નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ઉધનામાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો અને એક શ્રમિકનું મોત થયું. સાંજના સમયે સુરતના ઉધનાટ વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો. સ્લેબ ધરાશાયી થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં આ સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 3 શ્રમિકોને હોસ્પિટલ ખસેડાયા છે. આ શ્રમિકો ઉધના ખાતે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન એકાએક ગેલેરીનો સ્લેબ ધરાશાયી થવાની સાથે 2 મજૂરો નીચે પટકાયા હતા, જ્યારે એક મજૂર સ્લેબમાં જ ઉપર અટકી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર નજીક થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, તો ચોટીલા હાઈવે પર ટ્રકમાં લાગી ભીષણ આગ. રાજકોટ ચોટીલા હાઈવે પર એક ટ્રક ભડભડ સળગી ઉઠી. બામણબોર ટોલનાકા પાસે ટ્રકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ. જોકે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની. ખાનગી ટ્રાવેલ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો. જનશાળી ગામના પાટિયા પાસે બંધ પડેલ ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસની ટક્કર લાગી હતી. આ બસ જામનગરથી અમદાવાદ તરફ આવી રહી હતી. બંને વાહનોની ટક્કર એટલી ભયંકર હતી કે ઘટનાસ્થળ પર 2 લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા. જમીન મામલે પાલનપુરમાં જંગ ખેલાયો. 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બની. બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. આરટીઓ કચેરી સામે મારામારીની ઘટના બની. સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો આક્ષેપ મુકાયો. છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ મામલો બીચકતા બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ ઘટના મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર 3જા દિવસે ધરણા યથાવત રહ્યા. પીજીવીસીએલ ભરતી કરવાની માંગને લઈને 1000થી વધારે ઉમેદવારો છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠા હતા. હવે 3જા દિવસે પણ કચેરી બહાર અનિશ્ચિતકાળના ધરણા યથાવત રહ્યા. વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત 3જા દિવસે લડત યથાવત જોવા મળી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કચેરી બહાર ધરણા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર. 3 દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ફરી પડશે કાતિલ ઠંડી. 3 દિવસ બાદ ઠંડી ધ્રુજાવશે. ઠંડી અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. 3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડી અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા 3 દિવસ તાપમાન આવું જ રહેશે. તે પછી તાપમાન થોડું નીચું રહેશે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં વધારો થશે. એટલે 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. अभी एक मतलब वेस्टर्न डिस्टर्बेंस आ रहा है. ये इसकी जो आज की डेट में पोजीशन है वो 60 डिग्री ईस्ट टू 32 डिग्री नॉर्थ लैटिट्यूड पे. इसका मूवमेंट जैसे मतलब गुजरात रीजन को मतलब पास कर जाएगा. उसके बाद थोड़ी सी ठंड कम होगी और उसके बाद मतलब टेम्परेचर बढ़ेगा. ફેબ્રુઆરી મહિનામાં માવઠું ત્રાટકશે અને કાતિલ ઠંડી પડશે. અંબાલાલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. ફેબ્રુઆરીમાં પડશે ડબલ ઋતુનો માર. 5 ફેબ્રુઆરી સુધીમાં પડી શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું 5 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી માવઠાની શક્યતા છે.
એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સરળ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ઘણા ક્ષેત્રે ગાજવીજના કરા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં કંઈક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહે છે. માવઠા ઉપરાંત ઠંડી અંગે આગાહી કરતા અંબાલાલે કહ્યું કે આગામી 7 ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. 7 તારીખથી લગભગ ઠંડીની શરૂઆત થશે અને જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે. જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર અને 7 ફેબ્રુઆરી સુધી તરલ ભટ્ટ રિમાન્ડ પર. જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ તેની આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, જેમાં એટીએસે તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવા દરમિયાન સરકારી વકીલે ધારદાર દલીલો રજૂ કરી. 335 બેંક ખાતાના ડેટા તરલ ભટ્ટ પાસે ક્યાંથી આવ્યા? તરલ ભટ્ટને બેંક ખાતાની ગુપ્ત વિગતો કોણે આપી? તેવા સવાલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તરલ ભટ્ટ છેલ્લા 7 દિવસથી ફરાર હતો. ધરપકડ બાદ પણ તપાસમાં સહયોગ ન કરતા હોવાનું અને ગોળ ગોળ જવાબો આપતા હોવાનું એટીએસે રિમાન્ડમાં ઉલ્લેખ કર્યો હતો. તરલ ભટ્ટ વોન્ટેડ હતા તે સમયે કોને અને કયા સ્થળે આશરો આપ્યો હોવાના રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા. આ ઉપરાંત દુબઈના ક્રિકેટ સટોડિયા અને બુકીના કનેક્શનને લઈને રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતા. દારૂની ખેપ મારવા માટે નવો કિમિયો. વલસાડમાં શરીર પર ટાઈમ બોમ્બની જેમ દારૂની ખેપ. દારૂબંધી વચ્ચે દારૂની ખેપ મારવા માટે બુટલેગરો ગજબના કિમિયા અજમાવતા હોય છે. વલસાડના પારડીના ઉદવાડામાંથી દારૂની હેરાફેરીનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ યુવકે શરીર પર ટાઈમ બોમ્બ બાંધ્યો હોય તેવું તમને પહેલી નજરે લાગશે, પણ આ ટાઈમ બોમ્બ નહીં પરંતુ દારૂની બોટલો છે. દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા વાહન નહીં પરંતુ યુવકે પોતાના શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધી દારૂ ઘુસાડવાનો કિમિયો અપનાવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતે વલસાડના પારડીના ઉદવાડામાં રેડ કરી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા 5 ખેપિયાઓને ઝડપી પાડ્યા. પોતાના શરીરે તથા થેલામાં દારૂની હેરાફેરી કરી ખેપ મારતા 8 જેટલા શખ્સો બ્રિજ નીચે આવ્યા હતા. આથી પૂરી તૈયારી સાથે પહોંચેલી ટીમે એક મહિલા સહિત 5 જેટલા લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા આરોપીઓના શરીરે મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો બાંધેલી હતી. સાથે રહેલા ઠેલાઓમાં પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે આરોપી પાસેથી 10,000નો મોબાઈલ, અંગ ઝડતીના રોકડા 2,430 મળી કુલ 89,130નો મુદ્દામાલ કબજે કર્યો છે. એક જ સ્થળ પર 1 કલાકમાં 2 લોકોને હાર્ટ એટેક આવતા ખળભળાટ મચી ગયો. વલસાડના તિથલ રોડ પરની ઘટના. વલસાડના તિથલ રોડ પર ગણતરીની મિનિટોમાં જ 2 લોકોને હાર્ટ એટેક આવતા ફફડાટ ફેલાયો. રાહદારી સાથે વાતો કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો. 30 વર્ષીય જીમિત રાવલ પોતાના સ્વજનો સાથે વાત કરી રહ્યો હતો તે સમયે જ અચાનક ઢળી પડ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો 1 કલાક અગાઉ જ તિથલ રોડ પરના વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો અને અચાનક ઢળી પડ્યો હતો. તિથલ રોડ પર બનેલી આ ઘટનાના 1 કલાક અગાઉ જ આ બનાવ સ્થળથી માત્ર 500 મીટર દૂર વધુ એક હાર્ટ એટેકની ઘટના બની. સવારે રસ્તે ચાલતા સેગવીના 51 વર્ષીય રાજેશભાઈ સિંઘે નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સવારે રાજેશભાઈ રસ્તે ચાલી રહ્યા હતા, આથી અચાનક તેઓ ઢળી પડ્યા અને ઘટના સ્થળ પર જ મોતની આ ઘટનાના આઘાતથી હજુ લોકો બહાર જ નહોતા આવ્યા. ત્યાં 1 કલાકમાં તિથલ રોડ પર જ હાર્ટ એટેકની વધુ એક ઘટના બનતા ચકચાર મચી ગઈ. ગુજરાતના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને મળશે ભારત રત્ન. પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં આપ્યું મોટું યોગદાન. ગાંધીનગરના પૂર્વ સાંસદ, ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે. વાજપેયી બાદ આ સન્માન મેળવનાર ભાજપના બીજા નેતા છે. પીએમ મોદીએ ટ્વીટ કરી તેની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ લખ્યું કે આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક એવા અડવાણીજીનું ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.
તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈ અને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સિનિયર નેતા રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેઓની તબિયત સારી ન હોવાને કારણે તેઓ જઈ ન શક્યા. તેમણે રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. આ સાથે જ ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠક પરથી તેઓ 6 વખત સાંસદ પદે ચૂંટાયા હતા. ભાજપમાં ભરતી મેળો યથાવત. 2 પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણીએ કેસરીયો ધારણ કર્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાણે બીજેપીને ફળી રહી છે, જ્યારે કોંગ્રેસ અને આપને નડી રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આપના 2 પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો. બંને પૂર્વ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ એમએલએ પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો. ભૂપત ભાયાણીની સાથે 450 કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા હોવાનો દાવો કર્યો. આ પહેલા પણ કોંગ્રેસના 2 પૂર્વ એમએલએ ભાજપમાં જોડાયા હતા. જામજોધપુરના પૂર્વ એમએલએ ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો પહેરાવ્યો હતો. અમદાવાદમાં પૂજારી હત્યા કેસ પોલીસે ઉકેલ્યો. એક સુરાગ મળતા પોલીસ પહોંચી આરોપી સુધી. મહેમદાબાદમાં વાત્રક નદી કાંઠે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીની 6 દિવસ અગાઉ થયેલી ઘાતકી હત્યાકાંડમાં આરોપીને પકડી લેવાયો છે. ચોરીનો ઈરાદો પાર પાડવા માટે તિજોરી ફંફોડી રહ્યો હતો ચોર, અને ત્યારે જ પૂજારી એકાએક જાગી જતા ચોર ઘાતકી બન્યો, અને ચોરીનો ઈરાદો પાર ન પડતા ચોરે ક્રૂરતાપૂર્વક પૂજારીની હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો. આ હત્યાકાંડ બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કોઈ હેતુ વગર અથવા તો પૂર્વ આયોજિત કાવતરા વગર આ થયેલી હત્યાની તપાસ કઈ દિશામાં શરૂ કરવી તે પોલીસ માટે પણ એક કોયડો બની ગયો છે. પોલીસે સૌપ્રથમ મહેમદાબાદના 40 થી 50 સીસીટીવી ચેક કર્યા હતા. આટલું જ નહીં, બનાવ પહેલા મહેમદાબાદથી બહાર ગયેલા લોકો અને રિક્ષાઓના ડ્રાઈવરો સહિત લગભગ 2000 વ્યક્તિઓને શંકાના દાયરામાં લઈ તપાસ કરાઈ હતી. તેમ છતાં કોઈ સુરાગ ન મળ્યો. જોકે પોલીસે તપાસ શરૂ રાખતા એક કડી મળી. પૂજારીની હત્યા કર્યા બાદ આરોપી મોબાઈલ લઈ ગયો હતો. બાબુ ઉર્ફે બાલુડિયો પૂજારીનો મોબાઈલ તેમજ ચાર્જર ઉઠાવી ગયો હતો, અને આ મોબાઈલ તેણે મહેમદાબાદની એક દુકાનમાં વેચવા આપ્યો હતો. તેના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, અને સીસીટીવીના આધારે પોલીસે આ બાબુને શોધવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા, અને તેના આધારે મહેમદાબાદમાંથી આ આરોપી પકડાયો. અંતે આ હત્યારો પોલીસના સકંજામાં આવતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યારો અગાઉ ખૂન, ચોરી જેવા અનેક ગંભીર ગુના આચરી ચૂક્યો છે, અને 2 વખત જેલમાંથી ફરાર પણ થયો છે. 16 લાખના દાગીના સાથે ઝડપાયા લૂંટારુઓ. પાલનપુર અમદાવાદ હાઈવે પર થઈ હતી લૂંટ. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગણિયા કર્મી પાસેથી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો. પાલનપુર એલસીબી અને છાપી પોલીસે 500 થી વધારે સીસીટીવીના આધારે 4 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે હજુ પણ 2 આરોપી ફરાર છે. 9 જાન્યુઆરીએ છાપી નજીક રાજસ્થાન એસટી બસમાં મુસાફરી સમયે આંગણિયા કર્મી પાસેથી 21 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ કરાઈ હતી. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરતા શંકાસ્પદ કાર અંગે તપાસ હાથ ધરાઈ હતી. હાલ પોલીસે 6 પૈકી 4 આરોપીઓને દબોચી 120.170 ગ્રામ સોનું તથા અન્ય રોકડ મળી 16 લાખના મુદ્દામાલની રિકવરી મેળવી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક ખાનગી હોટલ પર 25 દિવસ પહેલા આંગણિયા કર્મી પાસેથી લૂંટ થઈ હતી. આંગણિયાનો કર્મચારી તેની પાસે રહેલા 21 લાખ રોકડા અને અન્ય મુદ્દામાલ લઈ ચા નાસ્તો કરી બસમાં જઈ રહ્યો હતો, અને ત્યારે બુકાનીધારી 4 ઇસમો ત્રાટક્યા અને આંગણિયા કર્મીને બસની પાછળના ભાગે લઈ જઈ તેની પાસે રહેલ મુદ્દામાલની લૂંટ કરી. રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રસ્તા એટલી હદે ઉબડખાબડ છે કે સળિયા દેખાઈ ગયા. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ. જો તમારે છોટાઉદેપુર શહેરમાં વાહન લઈને જવાનું થાય તો જરા સાચવજો, કારણ કે છેલ્લા 1 મહિનાથી છોટાઉદેપુરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છે. છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભની ગટરોની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે
કે રસ્તા પર લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. આવા રસ્તા પરથી કોઈ વાહન ચાલક પસાર થાય તો જીવના જોખમે મુસાફરી કરવી પડે એવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખુલ્લા ખાડા વધુ જોખમકારક બની જાય છે. રાહદારીઓનું કહેવું છે કે અવારનવાર લોકો આ ખાડામાં પડતા હોય તેવા બનાવ બનતા હોય છે. તેમ છતાં પણ જાણે પાલિકાને કંઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ સમગ્ર મામલે ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી હતી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી પણ આપી હતી. 3 દાયકા બાદ અમદાવાદના રસ્તા પર ફરી જોવા મળી ડબલ ડેકર બસ. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ. અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે. હવે અમદાવાદીઓ ડબલ ડેકર બસની મુસાફરી માણી શકશે. લગભગ 30 વર્ષ બાદ ફરી અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી. એએમટીએસની એસી ઈ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ 3 દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ થયો. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ કરાયું છે. ડબલ ડેકર બસ અમદાવાદમાં 15.83 કિલોમીટરનું રૂટ પર દોડશે. વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે. ડબલ ડેકર બસ ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ જશે. તે ઉપરાંત નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષભાઈ સર્કલ, પાવર હાઉસ પણ આ બસ દોડશે. ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધી આ બસ દોડાવવામાં આવશે. જો કે હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે આ બસ વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે. આ બસ દિવસમાં કુલ 20 ટ્રીપ કરશે. બસની વિશેષતાની વાત કરીએ તો તેમાં યુએસબી ચાર્જ, વાઈફાઈ, રીડિંગ લાઇટ અને કમ્ફર્ટ સીટનો સમાવેશ થાય છે. સાથે જ 63+ ડ્રાઈવરની કેપેસિટી હશે. ચાર્જ થયા બાદ 250 કિલોમીટર ચાલશે. શું સાબરમતીની સુંદરતાને કોઈની નજર લાગી ગઈ છે? આ સવાલ એટલા માટે છે કારણ કે નદીનું પાણી બની ગયું છે દૂષિત. અમદાવાદ શહેરની શાન રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ પર રિવરફ્રન્ટ પર ફરવા આવે છે. અનેક એક્ટિવિટી પણ ચાલુ કરવામાં આવે છે. પરંતુ સાબરમતી નદીનું દૂષિત પાણી હાલમાં સહેલાણીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે. નદીની સફાઈ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં પણ નદી ગંદકીથી ખદબદી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નદીનું પાણી પણ અપ્રદૂષિત બની રહ્યું છે. કિનારે બેસો તો પાણીમાંથી દુર્ગંધ આવે છે. કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પાણી વધુ દૂષિત બનતું જાય છે. બીજી તરફ લોકો કચરો પણ સાબરમતી નદીમાં ફેંકે છે, જેના કારણે સાબરમતી નદી અને રિવરફ્રન્ટની સુંદરતા પર દાગ લાગી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બાળકોએ રોકેટ બનાવ્યા અને હેલિપેડ પર ઉડાડ્યા. અંબાજીની એક શાળામાં બાળકોએ સપનાની ઉડાણ ભરી. આદિવાસી બાળકોએ સરકારી શાળામાં જાતે જ રોકેટ બનાવીને ચીખલા હેલિપેડ પર ઉડાડ્યા. મોડેલ રોકેટરી વર્કશોપ હેઠળ બાળકોએ ભરી સપનાની ઉડાન. અંબાજીમાં આવેલી ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટરી વર્કશોપનું આયોજન કરાયું, જેમાં શાળાના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી રોકેટ મોડેલ બનાવતા શીખવ્યું અને ત્યારબાદ તેનું વિદ્યાર્થીઓના હાથે જ પરીક્ષણ પણ કરાવ્યું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અવકાશ અને રોકેટ વિશે વધુમાં વધુ માહિતી મેળવી શકે તે હતો. વર્કશોપમાં જરૂરી સંપૂર્ણ સાધન સામગ્રી પણ સંસ્થાએ જ પૂરી પાડી હતી. બાળકોએ બનાવેલા રોકેટ ચીખલા હેલિપેડ ખાતે ઉડાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના 4-4ના ગ્રુપે કુલ 40 જેટલા રોકેટ બનાવ્યા અને ઉડાડ્યા. રોકેટ બનાવવા માટે તેમાં નાના એન્જિન પણ મૂકવામાં આવ્યા હતા, જેથી આ રોકેટે ખૂબ જ ઊંચી ઉડાન ભરી હતી. બાળકોએ પહેલા રોકેટ બનાવવાની ટ્રેનિંગ શાળામાં લીધી અને ત્યારબાદ બાળકોએ શાળામાં કાગળ સહિતની વસ્તુઓ વડે 40 જેટલા રોકેટ બનાવ્યા હતા. રોકેટ બનાવ્યા બાદ રોકેટ ઉડશે કે નહીં તેની ખાતરી કરવા બાળકો શાળાના સ્ટાફ સાથે ચીખલા હેલિપેડ આવ્યા હતા. રાત દિવસ દરિયો ખૂંદતા માછીમારો માટે પોરબંદરના પ્રોફેસરે બનાવી એપ. સૌથી વધુ માછલીઓ ક્યાં છે તે શોધી આપશે. દરિયામાં સતત ઘટતી માછલીઓના કારણે માછીમારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ડીઝલના ઊંચા ભાવ અને દૂર સુધી માછલીઓની શોધમાં જવું પડતું હોવાથી અનેક બોટ માલિકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેવામાં પોરબંદરના પ્રોફેસર ઝલક ઠકરારે માછીમારો માટે એક વિશેષ
એપ તૈયાર કરી છે. ફિશ ફાઇન્ડર નામની એક એપ્લિકેશન વડે માછીમારોને કયા સ્થળે વધારે માછલીઓ મળી શકશે તે અંગેની માહિતી અપાશે. આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી જો માછીમાર દરિયામાં ભારત પાકિસ્તાનની સીમા નજીક પહોંચશે તો તેને એલર્ટ આપવામાં આવશે, જેના કારણે અજાણતા પાકિસ્તાન પહોંચી જતા માછીમારોની સંખ્યામાં ઘટાડો લાવી શકાશે. હાલ આ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોરબંદર અને દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે મુકાઈ છે. જો આ એપ સફળ રહેશે તો લાંબા સમય સુધી માછલીઓની શોધખોળ માટે થતા ખર્ચ અને સમયનો બગાડ અટકાવી શકાશે. નર્મદા ઘાટ પર અદ્ભુત દ્રશ્ય સર્જાયા. નર્મદા મહાઆરતીનો ડ્રોન નજારો જોવા મળ્યો. નર્મદા ઘાટ પર અનોખા અને આકર્ષક દ્રશ્યો જોવા મળ્યા. નર્મદા મહાઆરતીના અદ્ભુત ડ્રોન નજારાએ સૌના મન મોહી લીધા. કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે, જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો. રોશનીથી સજાવેલા નર્મદા ઘાટના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા અને એ સાથે જ અદ્ભુત નજારો સામે આવ્યો. નર્મદા ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે. ગોરા સુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે હવેથી નર્મદા ઘાટ પર પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે. પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો. અબોલ પોપટે અંતિમ ઘડી સુધી મિત્રતા નિભાવી. અર્થી પર બેસી રહ્યો, ચિત્તા શાંત ન થાય ત્યાં સુધી સાથ ન છોડ્યો. પોપટનો પ્રેમ જોઈ અને ડાઘુઓ પણ રડી પડ્યા. પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો પંચમહાલમાં બન્યો. મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. પંચમહાલના ઘોગંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું. નરેશ પરમારનું મોત થતાં તેનો મિત્ર પક્ષી પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો. મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ પોપટ મિત્ર જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોપટ હટવાનું નામ નહોતો લેતો. નરેશ પરમાર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતો ત્યારે પોપટને ચણ નાખતો હતો. ત્યારે પોપટ સાથે તેની દોસ્તી બંધાઈ ગઈ. જોકે નરેશનું મૃત્યુ થયા બાદ પણ અબોલ પોપટે અંતિમ ઘડી સુધી આ મિત્રતા નિભાવી. અર્થી પર બેસી રહેલા પોપટને ભગાડવાનો લોકોએ ઘણો પ્રયાસ કર્યો. તેમ છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો. મૃતક સગીર દરરોજ મંદિરમાં તેના પિતા સાથે દર્શન અર્થે જતો અને ત્યાં પક્ષીઓને દાણા આપતો હતો. મંદિરના પ્રાંગણથી શરૂ થયેલી આ બંનેની મિત્રતા પોપટે અંતિમ ઘડી સુધી નિભાવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નળાબેટનું રક્ષણ વિદેશી મહેમાનોથી નળાબેટનું રણ વિદેશી મહેમાનોથી ઉભરાયું છે. ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવ્યા છે ફ્લેમિંગો. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોથી ઉભરાય છે અને આ મહેમાન છે ફ્લેમિંગો નામના પક્ષી. બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નડાબેટના મહેમાન બન્યા છે. નડાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અને અહીં આવે છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષીઓ માઇગ્રેશન કરે છે. અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલું વિશાળ રણની આબોહવા તેના માટે અનુકૂળ હોવાને કારણે આ પક્ષીઓ અહીં આશ્રય લે છે. નવેમ્બર માસથી મહેમાન બનેલા આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીંયા મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા આ પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન ખાતે પહોંચે છે. અત્યારે નડાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના પક્ષીઓથી ઉભરાઈ ગયું છે. 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે. એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી 3 વીઘામાં કરી સુગંધિત છોડની ખેતી. અરવલ્લી જિલ્લાના પહાડપુર ગામના ખેતરમાંથી પસાર થાવ અને સુગંધ આવે તો અચરજ ન પામતા, કેમ કે આ ગામના એક ખેડૂતે કરી છે સુગંધિત છોડની ખેતી. અરવલ્લીના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત સુગંધિત છોડની ખેતી શરૂ કરી છે. આ ખેડૂતે 3 વીઘામાં ચિરેનિયમ છોડ વાવ્યા છે. આ છોડનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત તરલ પદાર્થ બનાવવામાં થાય છે, જેમાંથી આ ખેડૂતની મબલક આવક થાય છે. ચિરેનિયમને ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ચિરેનિયમના અનેક ફાયદાઓ છે. ચિરેનિયમના તેલની બજારમાં ભારે માંગ છે.
આ છોડના ફૂલમાંથી તેલ કાઢી શકાય છે. તદુપરાંત અલ્ઝાઇમર, ખીલ, સોજો અને એકી ચમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ પદ્ધતિ ઉંમરને પણ રોકે છે તથા એરોમા થેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ તેલ લીટર દીઠ 9 થી 10,000 રૂપિયામાં વેચાય છે. જીરેનિયમની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. ખેતીમાં દવા, ખાતર અને બિયારણનો ખર્ચ થતો નથી. માત્ર જીવામૃત છાંટી તૈયાર કરવામાં આવે છે. પહાડપુરના ખેડૂત અન્ય ખેડૂતો માટે રાહ ચીંધી રહ્યા છે. શૂન્યમાંથી સર્જન કર્યું અને યુવાનો માટે બન્યા પ્રેરણા. વલસાડમાં એક વ્યક્તિએ કમાલ કરી. પરિશ્રમ એ જ પારસમણી. આ યુક્તિને વાપી જીઆઈડીસીમાં એક કંપની ચલાવતા સંચાલકે સાર્થક કરી. વર્ષો પહેલા શેઠે પગાર વધારી ન આપતા તેણે નોકરી છોડી દીધી અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. ત્યારબાદ તેને સફળતા પર સફળતા મળતી ગઈ. વાપીમાં રહેતા ચંપકભાઈ પટેલ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા. વલસાડના પારડીના બરાઈ ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલા ચંપકભાઈ 15 પૈસાની નોકરી કરતા હતા. પરંતુ પરિવારનું ગુજરાન આટલી ઓછી આવકમાં ન થતું હોવાથી તેઓએ નોકરી છોડી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ચંપકભાઈએ શૂન્યમાંથી સર્જન કરી અને આજે સફળતાના ટોચ પર પહોંચ્યા છે. વર્ષ 1978માં કંપનીના શેડ બનાવવાનું શરૂ કરી અને તેમાંથી ફેબ્રિકેશનના સાધનો લઈ સ્વતંત્ર વ્યવસાય કર્યો. આજે પોતાની કંપની શરૂ કરી ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરવાની સાથે સફળતાના શિખરો સર કર્યા. ચંપકલાલ પટેલની કંપની અત્યારે દુનિયાના 10 દેશોમાં ક્રેન સપ્લાય કરે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ સાથે જ તેઓ પોતાની કંપનીઓમાં 1000થી પણ વધારે યુવકોને રોજગારી પૂરી પાડે છે. જોકે સંઘર્ષથી લઈ અને સફળતા સુધી પહોંચવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં રોમિયોની ધોલાઈનો વિડીયો વાયરલ થયો. યુવતીએ કરી રોમિયોની ધોલાઈ. યુવકે યુવતીની છેડતી કર્યાનો દાવો કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. છેડતી કરવા જતા યુવતીઓ બની રણચંડી. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ રોમિયોગીરી કરવા ગયા હતા અને ભારે પડી છે આ રોમિયોગીરી. ધોલાઈ કરવામાં આવી છે. યુવતીઓએ રોમિયોની ધોલાઈ કરી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા રક્ષકો જ ખુદ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે. કંઈક આવો જ વિડીયો સામે આવ્યો છે વડોદરામાં, જ્યાં પોલીસ કર્મચારીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા. અટલ બ્રિજ પર રોંગ સાઇડ બાઇક પર જતા 2 પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે આ રીતે રોંગ સાઇડ જવું કેટલું યોગ્ય છે? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ રીતે ડ્રાઈવ કરે તો તેનો પોલીસ મસ્ત મોટો મેમો પકડાવી દે છે તેને. પરંતુ પોલીસ જવાનો માટે નિયમો જાણે કે કંઈક અલગ જ હશે તેવું લાગે છે. તેઓને નિયમોનું પાલન નહીં કરવાનું હોય? કાયદાને ઘોળીને પી જતા આવા કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે નહીં? તો કે પછી માત્ર ટકોર કરી અને ભીનું સંકેલી લેવાશે? કર્મચારીઓ સાથે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. ભક્તિનગરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા પાડોશીની ધરપકડ કરાઈ છે અને જેમાં આરોપી અને મદદગીરી કરનાર એક મહિલાની કરાઈ છે ધરપકડ. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી. 5 મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ રાખતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું છે. તો સમગ્ર મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તુરત જ ગુનો દાખલ કરી અને પુરુષ આરોપી મદદગીરી કરનાર મહિલાની ધરપકડ કરી છે. આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.